નમસ્કાર મિત્રો, અવર ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. આપ જાણો છો, ભાદ્રપદ માસ ચાલે છે, ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભગવાન ગણેશજીને આપણે હૃદયપૂર્વક યાદ કરી રહ્યા છીએ અને તારીખ 10 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થશે. 12 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે સંકટ ચતુર્થી આવી રહી છે. ભાદ્રપદ માસના વધના દિવસો એટલે કે પહેલા 15 દિવસ બાદના 15 દિવસ પિતૃઓને યાદ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. પિતૃ ઋણ ચૂકવવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમય દરમિયાન આપણે પિતૃઓને યાદ કરી અને દાન ધર્મ કરીએ છીએ, પશુ પક્ષીને ખાવાનું આપીએ છીએ અને વિવિધ પ્રકાર આપણે દાન કરીએ છીએ. આપણા પૂર્વજો પિતૃ યોનિમાં જે હોય છે, જે પિતૃઓ હોય છે, એને ત્યાંથી સારી ગતિ કરાવવા માટે આ 15 દિવસ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે અને આ 15 દિવસમાં આપણે જે કંઈ કરીએ છીએ એ પિતૃઓને પહોંચે છે. મિત્રો, ગ્રહમાનની વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. આપ જાણો છો, સૂર્ય અને ચંદ્ર માત્ર એક જ રાશિ ભોગવે છે. ચંદ્ર કર્ક રાશિ ભોગવે છે અને સૂર્ય છે સિંહ રાશિ ભોગવે છે. તો સૂર્ય સિંહ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, સાથે શુક્ર મહારાજ છે. કન્યા રાશિમાંથી બુધ અને રાહુ પસાર થઈ રહ્યા છે. શનિ મહારાજ તુલામાંથી પસાર થઈ રહ્યા છે. મંગળ મહારાજ વૃશ્ચિકમાંથી પસાર થઈ રહ્યા છે. ચંદ્ર મકરમાં છે. કેતુ મહારાજ મીન રાશિમાં છે અને ગુરુ મહારાજ કર્કમાં છે. ગોચર ગ્રહોની અંદર ધ્યાન ખેંચવા જેવી બાબત તમને જણાવી દઉં તો અત્યારે ઘણા બધા ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી ચાલી રહ્યા છે. દાખલા તરીકે સૂર્ય મહારાજ છે તો એ સિંહ રાશિમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. બુધ મહારાજ કન્યા રાશિમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. શનિ મહારાજ તુલામાં ઉચ્ચના ચાલી રહ્યા છે. મંગળ મહારાજ વૃશ્ચિકમાં સ્વગૃહી ચાલી રહ્યા છે અને ગુરુ મહારાજ કર્કમાં ઉચ્ચના ચાલી રહ્યા છે. તો આટલા બધા ગ્રહો એકસાથે ઉચ્ચના થવાથી ગોચરનું ભ્રમણ ઘણું બધું સુધરે છે. વળી છેલ્લા ઘણા સમયથી મંગળ શનિનો જે યોગ તુલા રાશિમાં ચાલી રહ્યો એમાંથી મંગળ મહારાજ છૂટા પડી અને વૃશ્ચિક રાશિમાં આવી ગયા છે, તે પણ એક સારી બાબત છે. તો ગ્રહમાન ઘણું બધું સુધરેલું ગણાય, ગ્રહમાન ઘણું બધું સારું ગણાય. ઘણા બધા સારા પરિણામોની આપણે અપેક્ષાઓ રાખી શકીએ. જોકે મંગળ મહારાજ વૃશ્ચિકમાં હોવાને કારણે અને સૂર્ય સાથે અત્યારે કેન્દ્ર યોગ કરતા હોવાને કારણે થોડા સ્ફોટક પરિણામો પણ જોવા મળે. હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે આગામી સપ્તાહ તમારા માટે કેવું રહેશે. સૌપ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ. મેષ અલ ઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે વૃશ્ચિક રાશિમાંથી ચાલી રહ્યા છે. આપના રાશિ સ્વામી 8મેથી પસાર થતા હોવાના કારણે કેટલીક માનસિક વ્યગ્રતાઓ જોવા મળે. થોડી શારીરિક બાબતોમાં તમારે કાળજી રાખવી પડે. પગનો દુખાવો વગેરેથી તમારે સાવચેત રહેવું પડે અને એના માટે તમારે ઔષધ ઉપચાર પણ કરવા પડે અને પરેજી પાડવી પડે. મેષ રાશિના જાતકોએ આ સપ્તાહમાં ખાસ શારીરિક બાબતોનું ધ્યાન રાખવું પડશે અને માનસિક વ્યગ્રતાથી બચવું પડશે. એકંદરે સમય તમારા માટે સારો ચાલી રહ્યો છે. ત્યારબાદ વૃષભ રાશિ. વૃષભ બવુ, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સૂર્ય સાથે સિંહમાં ચાલી રહ્યા છે. શુક્ર મહારાજ થોડા દબાઈ છે એટલે થોડા આનંદ પ્રમોદમાં તમારા કાપ જોવા મળે. નવી વસ્તુની ખરીદીમાં વિલંબ થાય અથવા તમે ખરીદી કરો તો એમાં સંતોષ ન થાય. સ્ત્રી વર્ગે થોડું સંભાળીને ચાલવું પડે અને નવી વસ્તુની ખરીદીમાં ખાસ ખ્યાલ રાખવો પડે. એકંદરે સમય તમારા માટે મધ્યમ ઉપરાંતનો ગણી શકાય. ત્યારબાદ મિથુન રાશિ. મિથુન કચ્છ ઘ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે રાહુ સાથે કન્યામાંથી સ્વગૃહી પસાર થઈ રહ્યા છે. મિથુન રાશિના જાતકોને એકંદરે સમય સારો છે. ખાસ કરીને જે લોકો સ્માર્ટ બિઝનેસમાં છે, ઇન્સ્યોરન્સમાં છે, બેન્કિંગ સેક્ટરમાં છે, એ બધા લોકો માટે સમય ઘણો સારો ગણી શકાય. નવા કામ આવે, નવા ઓર્ડર મળે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સારો ગણી શકાય. સ્ત્રી વર્ગ માટે પણ ઉત્સાહજનક છે અને વિદ્યાર્થી વર્ગે થોડી વધુ મહેનત કરવી પડે એવો સમય ગણી શકાય. એકંદરે મિથુન માટે સમય સારો છે. ત્યારબાદ કર્ક રાશિ. કર્ક ડહ, જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અત્યારે મકરમાં ચાલી રહ્યા છે. ત્યારબાદ કુંભ અને મીનમાં ભ્રમણ કરશે. આ સપ્તાહ તમારા માટે ઘણું સારું ગણી શકાય. સપ્તાહની અંદર તમને નવી તકો ઊભી થશે અને તમે કાર્યમાં ફેરવી અને લાભ પ્રાપ્ત કરી શકશો. તક, કાર્ય અને લાભ, આ 3 વસ્તુ બરાબર સમજવા જેવી છે. ગોચર ગ્રહો તમારી સામે એક તક લાવીને ઊભી રાખે છે. કોઈ ઓપોર્ચ્યુનિટી આવે છે, પરંતુ એ તકને પારખી અને એના ઉપર કામ કરવું એ આપણી ફરજ છે, એ આપણો પુરુષાર્થ છે. તકને પારખી એના ઉપર આપણે કામ કરીએ તો ઈશ્વર આપણને સહાય કરી અને અંતે આપણને લાભ પ્રાપ્ત થતો હોય છે. માત્ર તક આવે અને જતી પણ રહે
તો કર્ક રાશિના જાતકોએ તકને પારખી અને એના ઉપર કામ કરવાની જરૂર છે. ત્યારબાદ એમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે. સપ્તાહ તમારા માટે સારું છે. ત્યારબાદ સિંહ રાશિ, સિંહ મઠ, જેના સ્વામી સૂર્ય મહારાજ છે. મેં હમણાં જ કહ્યું તેમ સૂર્ય મહારાજ પોતાની રાશિ સિંહમાં જ સ્વગૃહી ચાલી રહ્યા છે. સાથે શુક્ર મહારાજ છે. નોકરિયાત વર્ગને ખૂબ લાભ આપનારું સપ્તાહ છે. સૂર્ય મહારાજ પૂરા પાવરમાં છે, પૂરા જોરમાં છે, કારણ કે પોતાની જ રાશિમાં છે. એટલે કે સત્તા, પાવર આપી શકે. સિંહ રાશિના જાતકો સત્તા, અધિકારથી કામ કરી શકે. ખાસ કરીને અધિકારી વર્ગને ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને સારા સમાચાર પ્રાપ્ત થાય. વેપારી વર્ગ માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય. સ્ત્રી માટે ઉત્સાહજનક છે અને વિદ્યાર્થી વર્ગને પણ સફળતા આપે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે પણ સમય સારો છે. ત્યારબાદ કન્યા પઠણ, કન્યા રાશિ, પઠણ નામ અક્ષર, સ્વામી બુધ મહારાજ. બુધ મહારાજ અત્યારે સ્વગૃહી ચાલી રહ્યા છે. રાહુ મહારાજ પણ કન્યા રાશિમાં કમ્ફર્ટેબલ ગણાય છે. પનોતીનો તબક્કો ચાલુ છે છેલ્લો, પરંતુ બુધ અને રાહુની યુતિ તમારી ઉપરથી પસાર થઈ રહી છે. એ તમને લાભ આપનારી છે. ઘણા લાભ પ્રાપ્ત થશે. વિદેશથી પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે. વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે પણ સારી વાત ચાલી શકે છે. પ્રણય માર્ગે ચાલનારા માટે પણ સમય સારો છે. સ્ત્રી વર્ગ માટે પણ મધ્યમ ઉપરાંતનો સમય ગણી શકાય. નોકરી વર્ગે થોડું સંભાળીને ચાલવું પડે. વેપારી વર્ગને લાભ થાય. ત્યારબાદ તુલા રાશિ, તુલા રત, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સિંહમાં ચાલી રહ્યા છે. સૂર્ય સાથે ચાલી રહ્યા છે. તેથી તમને વિરામ નહીં મળે, આરામ નહીં મળે. સતત દોડતા રહેવું પડશે. વળી તમારે પનોતી પણ ચાલે છે. 12મેથી રાહુ પણ પસાર થઈ રહ્યા છે. 12મે રાહુનો બંધન યોગ છે. તુલા રાશિના જાતકો પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે શનિ મહારાજ મિત્ર ક્ષેત્રી છે. તુલામાંથી ઊંચના પસાર થઈ રહ્યા છે, માટે તમને નુકસાન નથી કરતા, પરંતુ તમને દોડધામ કરાવશે. થોડી માનસિક બેચેની પણ આપશે. પરંતુ સાથે સાથે તમે જે કાર્ય કરશો એનો લાભ પણ તમે અવશ્ય મેળવી શકશો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક નય, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ તમારી જ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. સ્વગૃહી પસાર થઈ રહ્યા છે. ગુસ્સા પર તમારે કાબુ રાખવાની જરૂર છે. ખૂબ એનર્જી તમારી અંદર આવી રહી છે. એનર્જીનો જો તમે પોઝિટિવ ઉપયોગ કરી શકશો તો અવશ્ય આ સપ્તાહની અંદર તમને લાભ થશે. પનોતીના કારણે થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ એકંદરે તમને લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ ધન રાશિ, ધન, ધભ, ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે કર્કમાં ઉચ્ચના ચાલી રહ્યા છે. ધનરાશિના જાતકોને આધ્યાત્મિકતા વધશે. આધ્યાત્મિક તમારું વલણ આગળ વધશે. તમે ધાર્મિક કાર્ય કરી શકશો. યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે અને ધર્મ કાર્યની અંદર ગળાડૂબ થાય અને એના તમને લાભ પ્રાપ્ત થશે. ખાસ કરીને આ સમયની અંદર તમે ધ્યાન અને યોગ કરશો તો એનું પણ સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ મકર રાશિ, મકર ખજ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે તુલામાંથી ઊંચના ચાલી રહ્યા છે. પહેલા કરતાં અત્યારે તમારે યાત્રા પ્રવાસ વધુ થઈ રહ્યા છે. નવી મુલાકાતો પણ તમને થઈ રહી છે. નવી મુલાકાતો ફળદાયી પણ નીવડશે. વારંવાર તમે નવા વિચાર કરો છો, કલ્પનાઓ કરો છો, એ પણ તમને ફળીભૂત થશે. એકંદરે સમય તમારા માટે સારો છે, એનો લાભ ઉઠાવજો. ત્યારબાદ કુંભ રાશિ, કુંભ ગસ શ, જેના સ્વામી પણ શનિ મહારાજ છે. તુલામાં અત્યારે શનિ મહારાજ સ્વગૃહી ચાલી રહ્યા છે. કુંભમાં અત્યારે કુંભના સ્વામી શનિ મહારાજ હવે એકલા પીડા છે, ઊંચના થયા છે, માટે કુંભના લોકોને પણ એ સારો એવો ઉછાળો આપશે, સારી એવી તક આપશે. જે લોકો નોકરીમાં છે એમને પ્રમોશન મળી શકે છે. વેપારીને પણ લાભ થઈ શકે છે. સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક છે. વિદ્યાર્થી વર્ગ આગળ વધી શકે તેવું આ સપ્તાહ છે. ત્યારબાદ મીન રાશિ, મીન દચ જથ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે ઊંચના ચાલી રહ્યા છે. વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે સારી વાત આવી શકે છે. પ્રણય માર્ગે ચાલનારા માટે પણ સારું છે. અને લેખન, વાંચન, પ્રેસ વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સપ્તાહ સારું રહેશે. સ્ત્રી વર્ગને પણ ઉત્સાહજનક રહેશે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ ધાર્યા ટકા મેળવી શકશે. મિત્રો, આ હતું 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. આપ જાણો છો, આ પ્રોગ્રામ અંતર્ગત હું તમારા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ઉત્તર પણ આપું છું. તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો અમને લખી શકો છો. આજે કેટલાક પત્રો આવ્યા છે, એમાં આપણે જોઈએ તો આશાબેન આપણને પૂછે છે કે મારા મકાનમાં શું દોષ છે, એ મને મારા પ્લાન પરથી જોઈને કહેજો. તો આશાબેન, તમારા પ્લાનમાં વિશેષ કોઈ ફોલ્ટ નથી, પણ તમારો પ્લોટમાં નૈઋત્ય કોણ વધે છે, એટલે કે નૈઋત્યનો દોષ થાય છે. નૈઋત્ય જ્યારે વધે છે ત્યારે પ્રશ્નો સર્જાય છે. ઘરની અંદર ભ્રમ થવો, માનસિક ટેન્શન રહેવું, એવી બધી બાબતો બને છે. તો તમારા મકાનની અંદર બીજો કોઈ દોષ નથી, પરંતુ નૈઋત્યનો જે દોષ છે વેદોક્ત પદ્ધતિથી એને દૂર કરવાની જરૂર છે. ત્યારબાદ તમે શાંતિથી આ મકાનમાં રહી શકશો. મકાન છોડવાની જરૂર નથી. અને તમે વેચવા જશો તો વેચાશે પણ નહીં. નૈઋત્ય જ્યારે વધે છે ત્યારે મકાન વેચવામાં પણ તકલીફ પડતી જોવા મળે છે. ત્યારબાદ શાંતિભાઈ પૂછે છે કે મારા પુત્રની કુંડળી મોકલું છું તો લગ્ન યોગ ક્યારે છે? તો શાંતિભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. આ જૂનથી જ તમારા પુત્ર માટે લગ્નનો યોગ શરૂ થઈ ગયો છે. આ જૂનથી આવતા જૂન સુધીમાં ગોઠવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગુરુને થોડો પાવર આપવો પડે એમ છે. તમે રૂબરૂ આવશો તો ગુરુના પ્રયોગ કઈ રીતે થાય એ હું તમને સમજાવી શકીશ. ત્યારબાદ મયુરભાઈ આપણને પૂછે છે કે વ્યવસાયમાં તકલીફો પડે છે, વ્યવસાય વ્યવસ્થિત ચાલતો નથી, તો મારે શું કરવું?
તો મયુરભાઈ, તમારા વ્યવસાય તમારી કુંડળીમાં જોઈ તમારો વ્યવસાય અનુરૂપ છે, તમારે પાનની દુકાન છે, તમારી કુંડળીને અનુરૂપ છે, એમાં કોઈ ચિંતા નથી. પરંતુ તમારી દક્ષિણ બારની દુકાન હોવાથી કેટલાક પ્રશ્નો સર્જાય છે. વળી તમારે તમારી દુકાનની અંદર યોગ્ય રીતે સિદ્ધ કરેલું સ્ફટિકનું શ્રીયંત્ર અને કનકધારા યંત્ર રાખવાની જરૂર છે. આ બે યંત્ર તમે તમારી પાનની દુકાનમાં રાખશો અને વ્યવસ્થિત એની પૂજા કરશો તો અવશ્ય તમને લાભ થશે. ત્યારબાદ નેહાબેન આપણને પૂછે છે કે મારા પુત્ર અભ્યાસમાં ધ્યાન આપતો નથી, તો મારે એના માટે શું કરવું? તો નેહાબેન, તમારા પુત્રની કુંડળીમાં શનિ રાહુનો શ્રાપિત યોગ બને છે, જે એને અભ્યાસથી અટકાવે છે. માટે એના માટે શનિ અને રાહુના પ્રયોગ કરવા જોઈએ અને શિવ પૂજા કરવી જોઈએ. તમે રૂબરૂ મળશો તો હું તમને એ પ્રયોગ બતાવી શકીશ. મિત્રો, પત્રો ઘણા છે પરંતુ સમયના અભાવે આજે લઈ શકતો નથી. આવતા સપ્તાહે આપણે મળીશું ત્યારે ફરીથી પ્રશ્નોની અને તમારી રાશિ ભવિષ્યની ચર્ચા કરીશું. તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો તો તમારું સરનામું નોંધી લેશો. અવધ ન્યૂઝ ચેનલ, હેડ પોસ્ટ ઓફિસ સામે, અમરેલી. તો મિત્રો, આજે મને રજા આપશો. ફરી આવતા સપ્તાહે મળીશું. નમસ્કાર.